ભરૂચની 17 વર્ષની ઈશ્વરી ગોપાલ શાહનો વર્લ્ડ રેકોર્ડ. ભારતની સૌથી નાની ઉંમરે ટેરોટ કાર્ડ રીડર બનવાનું સન્માન પ્રાપ્ત કર્યું. ભરૂચ શહેરની 17 વર્ષીય પ્રતિભાશાળી કન્યા ઈશ્વરી ગોપાલ શાહે ભારતના સૌથી નાની ઉંમરે ટેરોટ કાર્ડ રીડર બનવાનો વર્લ્ડ રેકોર્ડ મેળવી ભરૂચનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું છે. બાળપણથી જ ભગવાનમાં શ્રદ્ધા, આધ્યાત્મિકતા, સંગીત અને માનસિક શક્તિમાં રસ ધરાવતી ઈશ્વરીને ટેરોટ કાર્ડ પ્રત્યેનો રસ ધોરણ 10માં અભ્યાસ કરતી વખતે તેના જાણીતા ટેરોટ રીડર અવની દેહડિયા પાસેથી શરૂ થયો હતો. ત્યારથી જ તેણે આ ક્ષેત્રમાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી ખાસ પ્રગતિ હાંસલ કરી છે. ઈશ્વરીનું સપન વિશ્વ પ્રવાસ કરવાનો છે. વિશ્વના વિવિધ દેશોમાં જઈને ત્યાંના લોકોનું નેચર, તેમની પોતાના દેશ શહેર પ્રત્યેની લાગણી અને સન્માનને નજીકથી સમજવાનો ઈરાદો ધરાવે છે. તે માને છે કે ભારતના યુવાનોમાં પણ આવો જ વિકાસમય અને સંસ્કારસભર વિચારો વિકસી શકે તે માટે પોતાનું યોગદાન આપશે. ઈશ્વરીના જણાવ્યા મુજબ નવી પેઢી સોશિયલ મીડિયા, મોબાઈલ ફોન, ઇન્સ્ટાગ્રામ, ફેસબુકમાં વધુ સમય વિતાવે છે. જો યુવાનો વહેલી સવારે ઉઠીને પોતાની અંદરની ઉર્જા, સર્જનાત્મકતા અને પોઝિટિવિટી પર કામ કરે તો જીવનમાં મોટી તક પોતાના હાથમાં લઈ શકાય. અત્યારની સિદ્ધિએ ઈશ્વરી જ નહીં પરંતુ સમગ્ર પરિવાર, મિત્રો અને ભરૂચવાસીઓમાં આનંદનો માહોલ સર્જી દીધો છે. જિલ્લાનું ગૌરવ વધારનાર ઈશ્વરીએ સાબિત કરી દીધું છે કે ઉંમર નાની હોવા છતાં મોટા સપના પણ સાકાર કરી શકાય છે. જય શ્રી કૃષ્ણ. હું ઈશ્વરી શાહ. આજે બહુ ખુશીનો અવસર છે કે મેં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો એન્ડ યસ, આઈ એમ ઇન્ટરનેશનલી recognized for youngest female tarot card reader of India. I'm thankful for this great opportunity and I thank International Books of Record for creating this great platform. પહેલા તો હું કહું, આઈ એમ વેરી યંગ. ઓકે, જે તમે એસ્ટ્રોલોજી કીધા છે, બહુ જ એક્સપિરિયન્સ. ઇન્ડિયા ઇઝ એક કલ્ચર છે. ઇન્ડિયા ઇઝ અ કન્ટ્રી કે કલ્ચર, રિલિજન, બધા ન્યૂ પોઝિટિવ થિંગ્સથી ભરાયેલો કન્ટ્રી છે. તમે મારી વાત કરો તો આઈ એમ ઇન્સ્પાયર્ડ ફ્રોમ ગ્રેટ એસ્ટ્રોલોજર્સ ને ફોર ધેટ ટેરો રીડિંગ એક એવો માધ્યમ છે જે તમને હીલિંગ, મોટિવેશન, ગાઈડન્સ આપીને તમારા પર્સનલ ગ્રોથ, કરિયર ગ્રોથ એન્ડ હેલ્થથી બધાથી જેવું મોટું અચીવ કરવું એ હેલ્પ કરે છે. ઓકે, તો મેં જ્યારે રેકોર્ડ બનાવ્યો, હું 17 વર્ષ ને 11 મહિનાની હતી ત્યારે મેં રેકોર્ડ બનાવ્યો. ત્યારથી આજે હું 18 વર્ષની છું. મને આ 70 ડેઝ થયા છે ઓલમોસ્ટ. મારા અત્યાર સુધી આઈ હેવ ક્રોસ 170 પ્લસ ક્લાયન્ટ્સ ઇન 70 ડેઝ. યંગ જનરેશન અત્યારે સોશિયલ મીડિયા તરફ વળી રહી છે, તેના માટે શું કહેશો? યંગ જનરેશન ફોર ધ સોશિયલ મીડિયા બહુ ટ્રેપ ચાલે છે. સાયકોલોજીનો બહુ મોટો ઇમ્પોર્ટન્સ ફોર ધીસ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ધીસ યુટ્યુબ પ્લે કરે છે કે કેમ લોકો ટ્રેપ થાય છે ધીસ સોશિયલ મીડિયા. બટ ફોર પર્સનલ ગ્રોથ, ફોર ગુડ પોઝિટિવ ફ્યુચર, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે આ બધું સ્ટોપ કરો. મેઇનલી ટીનેજર્સ તો બહુ ફાઇન, બહુ ગ્રેટ પોઝિટિવ ફ્યુચર રહેશે. તમારું આવનારું ડ્રીમ કેવું છે? મારું આવનારું ડ્રીમ એ છે કે હું વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે તો હું વર્લ્ડની બધી કન્ટ્રીઝ એક્સપ્લોર કરું ને ઇન્ડિયામાં પોઝિટિવ ચેન્જીસ એડપ્ટ કરીને એક ઇન્ડિયા બ્યુટીફુલ ડેવલપ કન્ટ્રી બનાવું. ભણવાની સાથે સાથે આ કેટલો અઘરો વિષય હશે તમારા માટે? ભણવા સાથે ટેરો રીડિંગ ઇઝ વન કાઇન્ડ ઓફ હાર્ડ થિંગ, ડિફિકલ્ટ છે. બટ યસ, પ્રોપર ટાઈમ મેનેજમેન્ટ, proper techniques to achieve goal, if we start manifestation, બહુ ઇઝી છે. બહુ સારી રીતથી we can grow. હું એ જ સલાહ આપીશ, હું એ જ ગાઈડ કરીશ કે સ્ટોપ યુઝિંગ સોશિયલ મીડિયાઝ પ્લેટફોર્મ્સ, બિકોઝ એ ખાલી તમારું માઇન્ડ નહીં બટ એક સાયકોલોજીકલ ગેમ રમે છે કે કેમનું તમે સ્ક્રીન ટાઈમ વધારો ને તમારું પર્સનલ ડેવલપમેન્ટ ઓછું કરો. સો પર્સનલ ડેવલપ થવું હોય, ગ્રો લાવવો હોય તો સ્ટોપ